નમસ્કાર દર્શક મિત્રો, આપનો જ કાર્યક્રમ રિયલ ડિબેટ આજે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ચાલ્યા આવતા રાજકારણના આટાપાટાની ચર્ચા લઈને આવ્યો છે. તમે બધા જ જાણો છો કે વિસાવદરની ચૂંટણીએ એક પેટા ચૂંટણી હોવા છતાં ગુજરાતની પ્રજામાં ખાસો રસ જમાવ્યો હતો. વિસાવદરની ચૂંટણીના પરિણામો શું આવશે તે માટે ભારે અટકળો થતી હતી અને મોટાભાગના આ પરિણામો રસાકસી ભર્યા બની રહેવાની વાત કરતા હતા. તે સમયે આમ આદમી પાર્ટી અગાઉ મળી હતી એના કરતાં પણ 3 ગણી લીડ મેળવીને 17,000 કરતાં વધારે મતથી વિસાવદરમાં વિજયી બની. કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ છે, એના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી અને ભારતીય જનતા પક્ષે કીડી ઉપર કટક ઉતાર્યો હતો. મુખ્યમંત્રીથી માંડીને બધા જ પ્રધાનો અને જે કહેવાય તે વગદાર લોકો ભાજપના પ્રચારમાં વિસાવદરમાં લાગેલા હતા. આમ છતાંય ભાજપની હાર થઈ. એક રીતે આ ચૂંટણીનો હવાલો જેમને સોંપવામાં આવ્યો હતો તે જયેશ રાદડિયા, એમના માટે પણ આ વ્યક્તિગત પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો અને એ હાર થવાને કારણે જયેશ રાદડિયાના ભારતીય જનતા પાર્ટીમાં વજન વિશે પણ તર્ક વિતર્કો હવે થવા માંડ્યા છે. દરમિયાનમાં આમ આદમી પાર્ટી જીતી એટલે જાણે કાલથી જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને બાજુ પર મૂકીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાવી થઈ ગઈ હોય એ પ્રકારનો દાખલો આમ આદમી પાર્ટી વાળાએ કરવા માંડ્યો છે. આમ આદમી પાર્ટીના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ સદસ્યતા અભિયાન નિમિત્તે ગુજરાતમાં આવી ગયા. પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવાના ભત્રીજા જે ખોડાઆબા ગામના સરપંચ હતા, તેમને ને એમના કેટલાક કુટુંબીજનોને એમણે ખેસ પહેરાવી અને આમ આદમી પાર્ટીમાં આવકાર્યા. આમ આદમી પાર્ટી પૂરા જોમથી લડશે અને યુવાનોએ આમ આદમી પાર્ટીમાં ખાસ કરીને જોડાવવું જોઈએ એ બાબત અપીલ કરતા એમણે જણાવ્યું કે અમારી પાર્ટીમાં યોગ્યતા પ્રમાણે દરેકને સ્થાન મળશે, દરેકને કામ કરવાની તક મળશે અને કોંગ્રેસ તેમજ ભાજપની માફક આમ આદમી પાર્ટી સ્થાપિત હિતોની પાર્ટી બની રહેશે નહીં. આ વાત કેજરીવાલને દિલ્હીમાં કેમ નહીં યાદ આવી હોય તે પ્રશ્ન પૂછવાનું મન થાય, પણ નેતાઓ સમય સ્થળ પ્રમાણે એમના વિધાનો બદલતા હોય છે, એટલે પરિસ્થિતિને અનુરૂપ હોય, પરિસ્થિતિને અનુકૂળ હોય એવું વિધાન કેજરીવાલે કર્યું એમ કહી શકાય. ત્યાર પછી કોંગ્રેસમાં હોડ લાગી છે દિલ્હી જઈને હાઈકમાન્ડને મળવાની. જુદા જુદા જૂથો કોંગ્રેસ પ્રમુખથી માંડીને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને મળે છે અને પોતાની માંગણીઓ તેમના સમક્ષ મૂકે છે. એક માંગણી સપાટી પર આવતી જાય છે એ છે કે આગામી સમયમાં કોંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદાર અથવા આદિવાસી કે કોળી, આદિવાસી પણ નહીં, પાટીદાર અથવા કોળી એ બે સમાજમાંથી કોઈ સમાજના અગ્રણીને આ સ્થાન આપવામાં આવે તો કોંગ્રેસ પુનર્જીવિત થાય. ભાઈ વિરજી ઠુમરે તો ત્યાં સુધી કહ્યું છે કે પાટીદારો જ્યારે કોંગ્રેસની સાથે હતા ત્યારે કોંગ્રેસ સડસડાટ જીતતી હતી. પાટીદાર વિમુખ થયો એટલા માટે કોંગ્રેસનું પતન થયું છે અને એટલે કોઈ પાટીદાર આગેવાનને આની બાગડોર સોંપવામાં આવે પક્ષ પ્રમુખ તરીકે
તો કોંગ્રેસ પુનર્જીવિત થાય અને કોંગ્રેસ પાછી મેદાનમાં આવી શકે. ખેર, સૌને પોતપોતાના દાવા હોય છે, પણ એ વચ્ચે હકીકત એ પણ છે કે કોંગ્રેસને નવા પ્રમુખ નીમવાના છે. હાલમાં શૈલેષ પરમાર ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કામ કરે છે. એમના સામે પણ સારી એવી રજૂઆતો થઈ છે અને ટૂંક સમયમાં કોંગ્રેસમાં નવા પ્રમુખ નિમાય એવી શક્યતાઓ ક્ષિતિજે દ્રષ્ટિગોચર થાય છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનો પ્રશ્ન હજુ હવામાં જ લટકે છે. કેટલાક નામો ઉપસે છે. એમાં એક નામ એ ખેડાના સાંસદ શ્રીનું પણ છે. બીજા અન્ય નામો ઉપસે છે, પણ એ અસરકારક રીતે પ્રમુખ પદ માટેના ઉમેદવારો હોય તેવું દેખાતું નથી. સૌરાષ્ટ્રમાં નેતાગીરીની આજે ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટી માટે સૌરાષ્ટ્રમાં નેતાગીરીનું શૂન્યાવકાશ ઊભું થયું છે અને તે સ્થિતિ ઉત્તર ગુજરાતમાં છે. કડીના ચૂંટણી વખતે જે પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળ્યા તે બતાવે છે કે ઉત્તર ગુજરાતમાં બેમાંથી એક પણ પાર્ટી પાસે એવા સર્વમાન્ય નેતા નથી કે જેમના કયા ઉપર પ્રજામત દોરવાય. અને એટલે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે તો એક વિશ્રામ સ્થાન ગણો કે આશ્રય સ્થાન ગણો, એ નરેન્દ્રભાઈ મોદીનું નામ છે. અને રામના નામે પથરા તરે એમ નરેન્દ્રભાઈ મોદીના નામે મત મગાય છે, મત અપાય છે અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની વૈતરણી તરી જાય છે. આ બધાની વચ્ચે ગયા મંગળવારે એટલે 3 દિવસ પહેલા પાટીદાર આગેવાનો દરેક પક્ષના એક્રોસ ધ પાર્ટી લાઈન સંમેલન મળી ગયું. એમણે આમ તો માંગણીઓ વિકાસ અને સમાજના ઉત્કર્ષ માટેની કરી, પણ આ સંમેલન પાછળ એક રીતનું શક્તિ પ્રદર્શન હતું એમ કહે તો જરાય અનુચિત નથી. આજે વિધાનસભામાં 40 ઉપરાંત પાટીદાર ધારાસભ્યો છે. સંખ્યાની ટકાવારી અને એમના મતની ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો મતની ટકાવારીના લગભગ બરાબર કરતા વધારે ધારાસભ્યો પાટીદાર સમાજના આજે વિધાનસભામાં બિરાજે છે. પાટીદાર આગેવાનો કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે. રાઘવજી પટેલ છે, ભાઈ વિસનગરવાળા આરોગ્ય મંત્રી શ્રી છે. એવા પાટીદાર આગેવાનોને ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીમંડળમાં મોખરાનું સ્થાન મળ્યું છે. છતાં કોઈ ખુશ નથી. બધાને કંઈક જોઈએ છે ને કંઈક વધારે જોઈએ છે અને બધાને લાગે છે કે કાંડું મરડીને પોતાનો હક મનાવવા માટેની આ તક છે. ત્યારે એક બાજુ ઉત્તર પ્રદેશ ને બિહાર નો મામલો ગરમાઈ રહ્યો છે, બીજી બાજુ દેશમાં મોંઘવારી અને બેકારી ના સર્વવ્યાપી વાતાવરણે એક નિરાશાનો માહોલ ઉભો કર્યો છે. કેન્દ્ર સરકારને જાણે લકવો મારી ગયો હોય તે રીતે કેન્દ્ર સરકાર ચાલતી જ નથી, લોકસભા ચલાવવા દેતી પણ નથી અને લોકસભામાં ચર્ચા કરવા જેવા મુદ્દાઓ ટાળે છે. પુલવામાનો મુદ્દો, ઓપરેશન સિંદૂરનો મુદ્દો, આ મુદ્દો લોકસભામાં ચર્ચી શકાયો હોત, પણ એ ચર્ચવાથી આજની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર દૂર ભાગે છે. એટલે એ પરિસ્થિતિમાં આજે ગુજરાતનું વાતાવરણ, જેને ફ્લુઇડ કહેવાય, એક પ્રકારનું આકારહીન અને પ્રવાહી સ્થિતિમાં તે પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.
આ સ્થિતિમાં ગુજરાત કઈ દિશામાં જશે? ગુજરાતમાં રિજિયોનલ એટલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છને હાલ પૂરતું આપણે વિસારી પાડીએ તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કઈ કરશે મધ્ય ગુજરાત, એમાં બંને પક્ષોની સ્થિતિ, બંને રાષ્ટ્રીય પક્ષો છે, બંને પક્ષોની સ્થિતિ અચોક્કસ પરિસ્થિતિ ઉપર અવલંબિત હોય તેવું દેખાય છે. આનું કુલ મળીને વિધાનસભાની ચૂંટણીઓ હવે 2 વર્ષમાં આવશે ત્યારે ગુજરાતની રાજનીતિ પર શું અસર પડશે અને એના નાના મોટા કૌભાંડો જે બહાર આવતા રહે છે. હમણાં જ મહેસાણા ડેરીમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ એવા સમાચાર હતા. જો કે અધ્યક્ષના પક્ષે આ પ્રકારની કોઈ ઘટના બની હોવાને રદિયો આપ્યો છે, પણ ઉપાધ્યક્ષે લેખિત પ્રશ્નો આપ્યા હતા એ તો હકીકત છે. ઉગ્ર ચર્ચા થઈ હતી એ તો હકીકત છે. ડેરી દેવાના ડુંગર નીચે દતા જાય છે એ તો હકીકત છે. ત્યારે ગુજરાતની સહકારી સંસ્થાઓ પણ ધીમે ધીમે ખર્ચના ખાડામાં ઉતરતી જાય છે અને જે સંસ્થા થકી ગામડાઓમાં ગરીબોને, ખાસ કરીને મહેનત કરીને જે પશુપાલન કરે છે પશુપાલકોને સારું વળતર મળવું જોઈએ, એ સંસ્થામાં આટલી મોટા પાયે ગોલમાલ થતી હોય કે સંસ્થાના જ મૂળ ઉખડી જાય. અને એક જમાનામાં મોતીભાઈ ચૌધરી, ગલબાભાઈ ચૌધરી, માનસીભાઈ જેવા અને વિઠ્ઠલભાઈ પટેલ જેવા સન્નિષ્ઠ માણસોના હાથમાં જેની બાગડોર હતી, એવી માત્ર ભારતની જ નહીં પણ એશિયાની 2 મુખ્ય ડેરી બનાસ અને દૂધસાગર આજે ભ્રષ્ટાચારના ભરડામાં ખરડાઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બનાસ ડેરીનું ખાડા પ્રકરણ ખૂબ ગાજ્યું છે અને એમાં ગાંધીનગરમાં બેઠેલા એક બનાસકાંઠાના ચોક્કસ નેતાનું નામ આવે છે. ડેરીના પૈસા, ખેડૂતના પૈસા 8 ફૂટ ઊંડા ખાડા ખોદી અને ખાડામાં દાટવાની આ રમત કોના લાભાર્થી રમી રહ્યા છે આ નેતા તે સમજાતું નથી. હમણાં એક ગંજબજારની ચૂંટણીમાં પણ એમણે અણદાભાઈ જેવા આગેવાનને હરાવવા માટે પોતાની બધી જ શક્તિ કામે લગાડી હતી. એ વાત પણ સુવિદિત છે. આમ બનાસકાંઠામાં એક નેતા પોતાનું વર્ચસ્વ જમાવી પોતે ભાવિ મુખ્યમંત્રી છે ગુજરાતના એ રીતે પોતાનો કદ ઉપસાવવા માંડે છે. કોઈ પણ માણસ મુખ્યમંત્રી થઈ શકે. આથડી કોના પર કળશ ઢોળશે એ ભાજપમાં નક્કી નથી હોતું. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એમ જ્યારે ધારાસભ્યોની મિટિંગમાં ગયા ત્યારે ભૂપેન્દ્રભાઈને પણ ખબર નહોતી કે એમના માથે મુખ્યમંત્રીનો તાજ મુકાવાનો છે ને આટલો લાંબો સમય રહેવાનો છે. એ ભૂપેન્દ્રભાઈ આજે મુખ્યમંત્રી છે, હવે બદલાવાની તૈયારીમાં છે. ત્યારે બનાસકાંઠાના આ નેતા પોતે યુવાન છે, પૈસા પુષ્કળ છે, કાંડાબળ છે અને ગુજરાતનું નેતૃત્વ પોતે કરી શકે એવું એમના અનુયાયીઓ સૂત્રો બોલાવે છે કે ગુજરાત કા નેતા કૈસા હો સો જૈસા હો. નામ નથી દેતો કારણ કે આ બહુખ્યાત નેતાનું નામ દો કે ના દો એનાથી કોઈ ફરક પડતો નથી. એ એટલા બહુખ્યાત કે કુખ્યાત છે કે એમનું નામ દેવાથી આ ચર્ચાને કલુષિત કરવાનો મારો કોઈ ઈરાદો નથી. પણ આવા માણસો આજે સત્તા સંભાળી રહ્યા છે. ગુજરાતમાં સન્નિષ્ઠ આગેવાન જેના કપડા ઉપર કોઈ ડાઘ ના હોય, પ્રમાણિકતા બાબતમાં કોઈ શંકા ના હોય, આવડત હોય, અધિકારીઓ જેને ગાંઠે, આ પ્રકારની વાત ભૂતકાળ બની ગઈ છે. તેવે સમયે આવનાર ગુજરાતના રાજકીય પ્રવાહો કેવા હશે એ વિશે ચર્ચા અને વિશ્લેષણ કરવા માટે આપણે જાણીતા પર્યાવરણવિદ અને રાજકીય વિશ્લેષક ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યાને નિમંત્ર્યા છે. મહેશભાઈ પંડ્યાની ઓળખાણ
એ રિયલ ડિબેટના દર્શક મિત્રો માટે આપવાની હોય નહીં. હંમેશા જ્યારે જ્યારે આપણે મહેશભાઈને વિનંતી કરી છે એમણે એનો સાનુકૂળ પ્રત્યાઘાત આપ્યો છે. એમની ચર્ચાઓ હેતુલક્ષી, તટસ્થ અને ચોક્કસ તર્ક સાથેની હોય છે. હવામાં તીર ચલાવી અને કોઈ પણ વિધાનો કરવાની આદત મહેશભાઈને નથી, કારણ કે મહેશભાઈ જાતે એન્જિનિયર છે અને એન્જિનિયર હોવાને નાતે તડને ફળની આંકડાની રાજનીતિમાં એ માને છે. પર્યાવરણવિદ હોવાને નાતે એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે એમની ગુજરાતમાં ઓળખ છે. આવા મહેશભાઈને આજે આપણે આપણા મહેમાન તરીકે નિમંત્રી શક્યા, તે માટે મહેશભાઈ આપને આવકારું છું, આપનો આભાર માનું છું અને દર્શક મિત્રો આપનો પણ આભાર માનું છું. આપણે મહેશભાઈ આ ચર્ચાની શરૂઆત ગુજરાતની રાજકીય સ્થિતિ આજે ક્યાં આવીને ઊભી છે એના એક જેને કહેવાય બર્ડ્સ આઈ વ્યૂ વિહંગાવલોકનથી કરીએ. મહેશભાઈ. નમસ્કાર વ્યાસ સાહેબ અને નમસ્કાર દર્શક મિત્રો. આમ તો સાહેબે કહ્યું હું પર્યાવરણ ઇજનેર છું, પણ હવે લોકશાહી બચાવવી એ અગત્યનું છે. બાકી પર્યાવરણના કાયદાઓ લોકશાહી નહીં હોય તો નહીં થાય, એટલે પર્યાવરણનું સંરક્ષણ નહીં થાય. અને એટલા માટે આ રાજકીય ચર્ચાઓમાં અને રાજકીય બાબતોમાં આવવું પડ્યું છે. જો બધું બરાબર ચાલતું હોત, જે સાહેબે શબ્દો વાપરે કે અમુક વસ્તુઓ ભૂતકાળ થઈ ગઈ છે, એ જો ના થયું હોત તો અમારા જેવા ટેકનોક્રેસ્ટોએ આ રાજકીય ચર્ચાઓમાં કે રાજકીય બાબતોમાં પડવાની જરૂરિયાત નહોતી. પણ આજે એક નાગરિક તરીકે તાતી જરૂરિયાત છે કે લોકશાહીને કેમ જીવંત રાખવી, અને એટલા માટે જ આ ચર્ચામાં ભાગ લઉં છું. અને વ્યાસ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એ વારંવાર મને ચર્ચાઓમાં જોડે છે. વ્યાસ સાહેબે પોતાની પૂર્વ ભૂમિકામાં બહુ સરસ વાતો કરી છે. એમાં એક શબ્દ વારંવાર બોલ્યા કે ભાઈ ફ્લુઇડ સ્થિતિ છે. અત્યારે ગુજરાતની પ્રવાહી સ્થિતિ છે. કોઈ રંગ રૂપ આકાર કદ આપી શકાય એવું નથી બંને પક્ષે. એટલે રાષ્ટ્રીય પાર્ટીઓમાં પણ કહેવાતી રાષ્ટ્રીય પાર્ટીઓ બહુ મોટી છે બધું, પણ ક્યારે શું થાય કહેવાય નહીં. અને ત્રીજી ઉભરતી પાર્ટી, એટલે આમ ભાદરવાની વાર છે, પણ કદાચ એવું કહેવાય કે ભાદરવાનો ભીંડો એમ કે ભાઈ મને જગ્યા આપો અને વડને દૂર કરવાની વાત કરે, એવી સ્થિતિનું નિર્માણ પણ આ વિસાવદરની ચૂંટણી પછી થયું છે. તો અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે જો વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 17,000 જેટલા માતબર વોટથી જીતી છે એની ના નહીં, અને બીજી રાષ્ટ્રીય પાર્ટી ડિપોઝિટ ગુમાવે છે એ પણ હકીકત છે. તો પછી કડીની ચૂંટણીમાં પણ ત્રણેય પક્ષો હતા, તો ત્યાં આમ આદમી પાર્ટીએ ડિપોઝિટ કેવી રીતે ગુમાવી? અને બીજો મુદ્દો એ પણ થાય કે જે કેટલાક લોકો આક્ષેપ પણ મારે છે, એમાં હું બહુ સંમત નથી, પણ કારણ કે રાજકીય ચર્ચાઓ રાજકીય માણસો કરે, જે સાહેબે વાત કરી કે એ લોકોનો અધિકાર છે. એક એવી ચર્ચા પણ થઈ, આમ આદમી પાર્ટીના જે એક પ્રવર્તમાન ધારાસભ્ય, દલિત ધારાસભ્યએ એવું કહ્યું કે ભાઈ આમ આદમી પાર્ટી દલિતોને મહત્વ નથી આપતી, નહીં તો પછી કડીની અનામત બેઠક હતી, એ અનામત બેઠકમાં આમ આદમી પાર્ટીએ કેમ દમ ના લગાવ્યો, અને કેમ એમને ડિપોઝિટ જપ્ત થવા દીધું, અને કેમ માત્ર વિસાવદરમાં જ જોર આપ્યું? એમનો ખુલ્લો આક્ષેપ છે, ચાલુ ધારાસભ્ય છે, અને એ આધારે એમણે દંડક તરીકે રાજીનામું આપ્યું. એમ કહ્યું કે આમ આદમી પાર્ટી પક્ષપાત કરે છે દલિતો સાથે. એ મુદ્દો પણ છે, પણ મારો મુદ્દો એમાં પડવું નથી. પણ મારો એ મુદ્દો એમ છે કે જો એ ઉભરવા માંગતી હોય તો પછી એને કડીમાં પણ એટલું જ પ્રાધાન્ય આપવું જોઈતું હતું, જે નથી મળ્યું. બીજી વાત એ પણ છે કે આમ આદમી પાર્ટી બહુ સ્માર્ટ છે. એમણે લોકસભા વખતે પણ પહેલેથી જ ઉમેદવારો જાહેર કરી દીધેલા. ઇન્ડિયા ગઠબંધન છે, તેમ છતાંય એમણે ભાવનગરમાં અને ભરૂચમાં ઉમેદવારો જાહેર કરી દીધેલા. એટલે કોંગ્રેસે પાછળ દોરીને સમાધાન કરવું પડે. આ વખતે જ પણ એમણે એવો ટ્રેન્ડ કર્યો કે ઇલેક્શન જાહેર થાય એ પહેલા જ એમણે વિસાવદરનો ઉમેદવાર જાહેર કરી દીધેલો. અને પછી એવી વાત કરે કે ના, કોંગ્રેસે અમારી સાથે સમાધાન ના કરીને તોડી નાખ્યું છે, તમે નહીં કરીએ.
એટલે રાજકારણમાં નીતિ અનીતિ જેવું કંઈ હોતું નથી. મારે એની તલવાર અને જેનો વાગે તે પહેલો ગાર આણાનો. એટલે રાજકારણ જોડે એવી એથિકલ કે નીતિ વિષયક અથવા તો એ અપેક્ષાઓ રાખવી વધારે પડતી છે. એટલે એમણે વિસાવદરમાં પણ ઉમેદવાર જાહેર કરી દીધો, એનું કામ કરી દીધેલું, અને પછી એમ કે કોંગ્રેસ સાથે સમાધાન નથી કર્યું, તે એ ખોટું છે. અને લોકો પણ જોઈ શકે છે કે એમાં શું બન્યું. અલબત્ત કોંગ્રેસની પણ એ ભૂલ હતી. ઘણી વખતે શું થાય કે એક હાથી અને સસલાની પેલી વાર્તા આવે છે કે સુંઢાળો ક્યાં છોડે છે, એના જેવું કે કોંગ્રેસને ખબર છે કે વિસાવદરમાં એમનું બહુ જોર નથી, તો એમણે સમાધાન કરી જવું જોઈતું એક પક્ષીય. અને પછી છેલ્લી ઘડીએ તમે એવો ઉમેદવાર ઉભો કરી દો કે આને નામની ચૂંટણી લડો અને ડિપોઝિટ ગુમાવીને તમે આબરૂ કાઢો, ધજાગરા ઉડાડો તમે રાષ્ટ્રીય પાર્ટીના. એ સ્ટ્રેટેજીમાં વ્યૂહરચનામાં માર ખાઈ ગયા. આમ આદમી પાર્ટી વ્યૂહરચના બનાવવામાં પાવરદાર નીવડી. એ પણ એક મુદ્દો બહાર આવ્યો, કારણ કે જ્યારે કોંગ્રેસ અત્યારે મુદ્દાઓ આધારિત વાત નથી કરતી, એમની પાર્ટીનું સંગઠન મજબૂત કેમ થાય એના માટે પ્રયત્નો કરી રહી છે. અને એવી વખતે પણ જ્યારે ઉમેદવાર એમનો ડિપોઝિટ ગુમાવે અને જ્યારે એમના અગત્યના નેતા પાર્લામેન્ટમાં એમ કહેતા હોય કે 2027માં અમે ભારતીય જનતા પાર્ટીને મહાત આપીશું અને ઘર આંગણામાં જઈને જ અમે મરીશું, એવી જ્યારે ભાષા વાપરતા હોય અને જ્યારે કડીમાં પણ હારે અને પણ ખરાબ રીતે હારે. ગઈ વખતે પણ હાર્યા હતા, એની ના નથી, પણ આ વખતે જરા વધારે મોટથી લગભગ 5% મત ઘટ્યા છે કડીમાં એમના. અને અહીં વિસાવદરમાં તો ડિપોઝિટ ગુમ થઈ. એટલે વ્યૂહરચનામાં કોંગ્રેસ માર ખાઈ ગઈ. એટલે હવે એ એક શંકા થાય છે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો, કે એમની જોડે કોઈ વ્યૂહરચના જેવું છે કે કેમ, અથવા પાર્ટી છે કે કેમ, એક સવાલ થાય. અને આવી પેટા ચૂંટણીમાં જ્યારે પ્રદેશ પ્રમુખ રાજીનામું આપી દે એ પણ વધારે પડતું લાગ્યું. એટલે ક્યાંક પહેલી નજરે એવું અવલોકન કરવાનું મન થાય કે એક બહાનું શોધતા હતા અને બહાનું મળી ગયું. અને એમણે નૈતિકતાના નામે પછી ઉદાહરણો બહુ આપ્યા એમણે પત્રકાર પરિષદ કરીને, અને પત્રકાર પરિષદમાં એકલા જ બેઠા હતા, સાથે કોઈને બેસવા પણ નહીં દીધેલા. એ પણ એક સંકેત છે અને એનું પણ અવલોકન અને એનું વિશ્લેષણ થવું જોઈએ. અને એમણે ઉદાહરણો આપ્યા કે ભાઈ એ વખતે પણ ભાવનગરને મેડિકલ કોલેજ નહોતી મળી ત્યારે મેં રાજીનામું આપેલું, અને અત્યારે પણ નૈતિકતાની જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપું છું. પણ એ બરાબર નથી. જ્યારે તમારી ઉપર રાષ્ટ્રીય અધિવેશન થયું અને રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ પણ જ્યારે શક્તિ પ્રદર્શન ને શક્તિમાં શક્તિ છે એવી વાત કરી હોય અને જ્યારે ભાર મૂક્યો હોય, ત્યારે તમે રાજીનામું આપી દો, એ ઠીક નથી. એક ખરાબ સંદેશો જાય છે. બીજી વાત એમણે એ પણ થઈ કે એવી ક્યાં જોગવાઈ છે કે રાજીનામું તમે આપી દીધું, યુ ટેન્ડર ધ રેઝિગ્નેશન બટ વિચ ઇઝ નોટ ગ્રાન્ટેડ, વિચ ઇઝ નોટ, એને એપ્રુવલ તો કર્યું નથી તમે, તો તમે ત્યાં સુધી કામ ચલાવ પ્રમુખ ચાલુ જ છો. પણ તમે એના એક ટ્રેન્ડ પાડ્યો અને તમે ઇન્ચાર્જ પ્રમુખ બનાવી દીધા તમારા ગમતા માનીતા જાણીતા. આ તો ક્યાંય લખેલું નથી કોઈ બંધારણમાં કે ભાઈ તમે રાજીનામું મંજૂર ના થયું હોય એ પ્રમુખ બીજાની કામચલાઉ નિયુક્તિ કરે. એ રજા ઉપર હોય તો જુદી વાત છે, ચાર્જ આપી શકે, પણ રજા ઉપર તો છે નહીં. તમે રાજીનામું આપ્યું છે, એનો મતલબ કે હજુ રાજકારણ ચાલે છે ત્યાં કોંગ્રેસમાં, કે જે લોકોને કાઢવા માટેની વાત ચાલતી હોય એવા લોકોને તમે પ્રાધાન્ય આપો અને બેસાડો છો, એનું પણ એક સંકેત જુદો પ્રકારનો હોય છે. એના ઇલેક્શનની બરાબર પહેલા કડીના પ્રભારી તરીકે જુજારુ નેતા કહી શકાય એવા યંગ અને બેવાક બોલતા હોય છે એવા જિગ્નેશ મેવાણીએ જે નિવેદનો કર્યા, જાહેરમાં નિવેદનો કર્યા, એ પણ કોંગ્રેસને તો નુકસાન કરનારા હતા. કે તમે પોતે કાર્યકારી પ્રમુખ છો અને કોંગ્રેસની આટલી બધી ટીકા કરો છો ને એવા સમયે કે જ્યારે કડીમાં તમે જીતી શકો એમ હતા, વિસાવદરમાં હતા નહીં. એટલે તમારો ઈરાદો પણ કોંગ્રેસને હરાવવાનો હતો કડીનો, કે પ્રભારી તરીકે ના પાડી. તમારી લડાઈ કરવી હતી તો અંગત રીતે લડો, પણ તમે એ બી સપાટી પર લાવ્યા. એટલે એનો મતલબ કે વ્યક્તિ વિશેષ છો, તમે પાર્ટીથી બી ઉપર છો, એ પણ એક થયું. એટલે એ જે પરિસ્થિતિ કોંગ્રેસની આપણે જે જોઈ તે, અને એના આધારે આમ આદમી પાર્ટી એમ કહે છે કે આવનાર ભવિષ્ય અમારું છે. પણ મેં આપની સાથે 2 વખત ડિબેટ કરેલી આવા મુદ્દામાં. એક વખતે પ્રી ઇલેક્શન ઓફ વિસાવદર અને પોસ્ટ ઇલેક્શન ઓફ વિસાવદર. પણ બંનેમાં હું 100% ખોટો હોઈ શકું, કારણ કે હું પાકટ નથી રાજકારણી કે નથી વિશ્લેષક.
પણ સંજોગોએ મને વિશ્લેષક બનાવી અને દીધો. આમ છતાંય આપ 100% સાચા પડ્યા છો. એટલે મેં આપણી સાથેની ચર્ચામાં કહ્યું હતું કે દિલ્હીમાં સરકાર ગઈ આમ આદમી પાર્ટીની, પણ અહીંયા જો ભારતીય જનતા પાર્ટીએ જીતવું હોય તો આમ આદમી પાર્ટીને જીતાડવી પડે. આ મારું અંગત ઓપિનિયન છે, હું સાથે ખોટો પણ હોઉં, પણ પેલો એમ કહેવાય ને, હવે તો દિવ્યાંગ શબ્દ વપરાય છે એટલે બીજો શબ્દ નહીં વપરાય, એનો દેખાડો ગોખલામાં પડ્યો, એના જેવું થયું એવું બોલાને સાચું પડ્યું. એટલે પછી ફરીવાર તમારી ચર્ચામાં મેં કહ્યું કે હું આવું અનુમાન કર્યું હતું, હું ભવિષ્યવેતા છું, એવા ફાંકા પણ મારી લીધા અને આજે પણ મારું છું. જે ફાંકા સાચા નથી એ તો આમ તીર જ છોડ્યું હતું, પણ સાચું લાગ્યું. પણ એ વાત હકીકત છે કે આમ આદમી પાર્ટીનું જે વિશ્લેષણ કર્યું એ દિલ્હીમાં પણ કર્યું. ત્યારે તો કોંગ્રેસની જ સરકાર હતી અને સારું કામ કરતા શીલા દીક્ષિતને જે ઉખાડીને ફેંક્યા, જે રામલીલા મેદાનમાં જે આખું જે મોરચો ચામ્યો અને જેટલા લોકો ઉપર આક્ષેપો થયા, અને એ વખતે મનમોહન સિંહે બધાના રાજીનામા લઈ લીધા. એ તમામ પ્રધાનો નિર્દોષ છૂટ્યા છે. 11 વર્ષનું શાસન છે. આ શાસન કોઈને છોડે એવું નથી. ખોટા કેસ પણ ઊભા કર્યા એમ છે. તો જો કેસો સાચા હતા તો એના આગળ કેમ ના વધારે? એનો મતલબ કે બધા ખોટા આક્ષેપો. અને એ સાહેબ, આપ તો વિધાનસભામાં રહ્યા છો, આપ તો સંસદીય બાબતોના પણ નિષ્ણાત છો, ટેકનોક્રેટ હોવાના લીધે આપની સમજ પણ બહુ સરસ છે. બીજા હું કોઈની ટીકાઓ નથી કરતો, પણ રાજકીય માણસો કરતા જે ટેકનોક્રેટ હોય અથવા જે ભણેલા ગણેલા હોય એની સમજ અને કોઠાસૂઝ ઊંડી હોય છે. એટલે એ વખતે પણ 26 જેટલી ફાઇલો તૈયાર અરવિંદ કેજરીવાલે કરેલી, જે કેગનો રિપોર્ટ પાર્લામેન્ટના મેજ પર નહોતો મૂક્યો, એ રિપોર્ટ લીક થયો, વિનોદ રાયે કરેલો હતો, અને એને આધારે મનમોહન સિંહે નૈતિકતાના આધારે એ બધા પ્રધાનોના રાજીનામા લઈ લીધેલા, કેસ કરેલા અને જેલમાં મોકલેલા. એ તમામ લોકો આજે તદ્દન નિર્દોષ છે. કમનસીબે કોંગ્રેસ એવી પાર્ટી છે કે એ વાત રજૂ નથી કરી શકતી કે અમારી પણ આક્ષેપો ખોટા છે. અને આજે પણ એ જે કોલગેટની વાત કરો કે 2G ની વાત કરો કે બધું લોકમાનસમાં છે કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારી પાર્ટી. એક મુદ્દો એ છે. એટલે એમાંથી જો બહાર આવી શકી નથી કે બહાર આવવાની શક્યતાઓ નથી. કારણ કે અત્યારે જેટલા પણ બધા ભ્રષ્ટાચારના કેસ ઉભા થયા, એક મંત્રીના 2 દીકરાઓ 2 વખત જેલમાં જાય અને છતાંય મંત્રી તરીકે ચાલુ હોય, કશું જ ના થાય. એવા તો અસંખ્ય દાખલાઓ ગુજરાતમાં છે કે જે શાસક પાર્ટીના કા ચાલુ ધારાસભ્ય હોય કે મંત્રી હોય, એમની ઉપર કેટલાય ગંભીર આક્ષેપો લાગેલા છે. આક્ષેપો એટલા માટે કહું કારણ કે એની તપાસ થવાની નથી અને આગળ જવાનું નથી, એટલે આક્ષેપો જ રહેશે. તેમ છતાંય નૈતિકતાના આધારે કોઈ રાજીનામા આપ્યા નથી, મંગાવ્યા નથી. પછી રીસફલિંગમાં કાઢી મૂકશે, જુદી વાત છે. એ જે 2 મંત્રી પુત્રોના જેલમાં ગયા એ ચોક્કસ છે કે પછીની ચૂંટણીમાં રીસફલિંગમાં એમને મંત્રી નહીં બનાવે, એ જુદી વાત છે. પણ ભાજપમાં કોઈ ભ્રષ્ટાચારી નથી. ભાજપમાં બધા નીતિમત્તાવાળા છે. જે બહારથી લોકો આવે છે, પણ એમાં પણ એક ખેસમાં એક જાદુ છે. એ ખેસ પહેરાવવામાં આવે એટલે એના બધા જ પાપ ધોવાઈ જાય. અને જેના પાપ બાકી હતા એ ગંગામાં ડૂબકી મારી આવ્યા એટલે પણ પાપ ધોવાઈ ગયા. એટલે આ પાર્ટી વિશ્વની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે એમાં તમે પ્રવેશ મેળવો એટલે તમામ જાતના પાપ ધોવાઈ જાય. એટલે ભ્રષ્ટાચાર મુક્ત થઈ જાઓ, તમે બળાત્કાર મુક્ત થઈ જાઓ, તમામ જાતના બધાથી આવી જાઓ. એની સામે કોંગ્રેસ પાર્ટી કશું જ નથી કરી શકતી. આજે ખાડા નગરી, આજે ચંદ્રલોક પર ના જવું પડે. તમે અહીંયા રોડ ઉપર જુઓ તો તમે લાગો કે ચંદ્રલોક પર તમે ફરી રહ્યા છો. આ તમારો વિકાસ છે. ચાલુ ચોમાસામાં તમે સરફેસિંગનું કામ કરો, આ તમારો વિકાસ છે. તમે એવા બ્રિજ બનાવો કે એ વપરાયા સિવાય તોડવા પડે એવી નોબત આવે, આ વિકાસ છે. તમે એવો ફ્લાયઓવર બનાવો કે જેની આગળ ડેડ એન્ડ છે, દિવાલ છે, આ વિકાસ છે. આવા તો અસંખ્ય દાખલાઓ. નકલી કોર્ટ, નકલી વકીલ, એક માણસને ઝેડ કેટેગરીની 2 વખત સુરક્ષાઓ મળે અને જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાં જાય અને છતાંય કશું જ નહીં. હુમલો થયો, એના પ્રચાર બહુ કર્યા, 55 દેશોમાં આપણે લોકોને મોકલ્યા. એ 4 લોકોને જો પકડીને તમે સાબિત કરી શક્યા હોત કે આ પાકિસ્તાન આતંકવાદીઓ છે, તો મને લાગે છે કે 55 દેશોમાં જે ડેલિગેટ મોકલવા પડ્યા એ ના મોકલવા પડ્યા હતા. અને એ 4 નમૂનાઓને બતાવી શક્યા કે જુઓ આ પાકિસ્તાનના આતંકવાદીઓ છે. પણ પાતાળમાંથી પણ અમે નહીં છોડીએ એવો હુંકાર કરનાર, મને યાદ છે કે 2002માં જ્યારે અક્ષરધામનો હુમલો થયો ત્યારે પણ એ જ કહેવામાં આવેલું કે આ આતંકવાદીને પાતાળમાંથી શોધી કાઢીશું. આમ બોમ્બ મુકાયેલા સાહેબ, બ્રિજ ઉપર, ઝાડ ઉપર લટકતા બોમ્બ દેખાય તમને.
અને એવા બોમ્બ આખા અમદાવાદમાંથી મળ્યા અને ત્યારે પણ આ શબ્દો હતા કે પાતાળમાંથી પણ શોધી કાઢીશું, પણ એ પાતાળ હજુ શોધાયું નથી. એક પણ મુદ્દો છે સાહેબ, જેલમાં સુરંગ ખોદાય 18 ફૂટ સુધી, અને એ જેલના કેદીઓ કે થાળી વાડકા ચમચીઓથી ખોદાય, અને છતાંય કશું જ ના થાય, એને બધું આ બધું સમૂહસૂત્રું બધું પાર પડે. આ સ્થિતિ ગુજરાતની છે. તેમ છતાંય એનો વિરોધ નથી થતો. વિરોધ પક્ષ તદ્દન નિષ્ફળ છે, નિષ્કાળજી છે, અને એટલે આ મુદ્દો છે. વાત આવી વિસાવદરના ઇલેક્શન પછી જ પાટીદારોની બેઠક મળી. બરાબર, મને યાદ છે કે એ આજથી થોડા વખત પહેલા પણ ઓગસ્ટ મહિનામાં જ જીએમડીસીના ગ્રાઉન્ડમાં લગભગ 7 લાખ પાટીદારો મળ્યા હતા અને આંદોલન થયું હતું. અને પછી શું થયું એ આપણને ખબર છે કે ગુજરાત 3 દિવસ ભડકે બળ્યું કે બાળવામાં આવ્યું કે બળાવવામાં આવ્યું. અને પછી એક પાટીદાર મુખ્યમંત્રીએ, મહિલા મુખ્યમંત્રીએ ફેસબુક પર રાજીનામું આપવું પડે. આ પણ ગુજરાતની સ્થિતિ છે. એટલે એ જે આખા મુદ્દા બન્યા, અને અત્યારે એમની જે પાર્ટીમાં, એમાં તો અત્યારે તો પાર્ટી જેવું છે જ નહીં. જે માણસો કે 2 માણસો એ નક્કી થાય, તેમ છતાંય પ્રમુખ નક્કી નથી કરી શક્યા. અને આટલો તામઝામ કરવા છતાંય તમે વિસાવદરનું હાર્યા કે હરાવ્યા એ ખબર નથી પડતી. આમ તો ગઈ વખતે મેં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણીમાં ઝંપલાવે છે ત્યારે જીતવા માટે ઝંપલાવે છે એવું કહેવાય છે. પણ એવા કેટલાય ઉદાહરણો આપણે જોયા કે જેમાં ભારતીય જનતા પાર્ટી બહારથી ભલે લડતી દેખાતી હોય પણ અંદર ખાને હરાવે છે. એવા અસંખ્ય ઉદાહરણો, મારે નામ નથી આપવા પણ એવા છે. એટલે અને ગુજરાતની પ્રજા સપેરે જાણે છે કે એમાં શું બન્યું. એટલે વિસાવદરમાં પણ શું બન્યું, એ જયેશ રાદડિયાને હરાવ્યા કે પછી કિરીટ પટેલને હરાવ્યા કે પછી ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા, એ ગુજરાતના લોકો બરાબર સમજે છે. અને એના ભાગરૂપે જ પાટીદાર સંમેલન મળ્યું, જેમાં એપાર્ટ ફ્રોમ ધ પાર્ટી, એક્રોસ ધ પાર્ટી છોડી દો તમે, તો બધા ભેગા થયેલા. અને આપણે બહુ સાચી વાત કરી કે 40 જેટલા ધારાસભ્યો હોય અને વગદાર કેબિનેટ મંત્રીઓ હોય, અને તેમ છતાંય પાટીદારોને શું ખૂટે છે કે પછી આ સંમેલન કરવું પડ્યું. કારણ કે કોંગ્રેસમાં પણ અત્યારે પ્રદેશ પ્રમુખ થવાના બાકી છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ પ્રદેશ પ્રમુખ થવાના બાકી છે, ભારતીય જનતા પાર્ટીમાં રીસફલિંગ થવાનું છે મંત્રીપદનું. આ બધા મુદ્દાઓ છે અને એના લીધે પાટીદારોએ તાકાત બતાવી. પણ સાહેબ, બીજી વાત છે, મારે આડ વાત પણ કરવી છે. વિજયભાઈ રૂપાણી એ સૌમ્ય પ્રકારના નેતા હતા, અને એમના વિગમાની અકસ્માત થયો, બહુ દુઃખદ અકસ્માત થયો. પણ જે રીતે એમની સ્મશાન યાત્રા રાજકોટમાં નીકળી, એ યાત્રામાં જે લોકો જોડાયા એ પણ એક સંદેશ છે. ભારતીય જનતા પાર્ટીના આજના ટોચના નેતાઓને એક સંદેશ, મારે નામ નથી આપવું પણ ગુજરાતની પ્રજા સમજે છે કે એ શું થયું. અને પછી કેટલી વખતે શ્રદ્ધાંજલિ, સારી વસ્તુ, સારા માણસની શ્રદ્ધાંજલિ આપવાની જ હોય. પછી કમલમમાં પણ શ્રદ્ધાંજલિ આપવાની ફરજ પડી અને એમાં પણ લોકો જોડાયા. પણ એ પણ એક સંકેત છે. એ કમનસીબ ઘટના હતી, એ વિમાની દુર્ઘટનાએ, અને એક સારા વ્યક્તિને આપણે ગુમાવ્યા. પણ એના મોત પછી જે ઘટનાઓ થઈ તે પણ એક ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ છે. અને રાજકીય પંડિતો સમજી ગયા છે કે સંદેશો શું હતો. અને અત્યારે આજે પાટીદારોની મીટિંગ મળી તે, કારણ કે ગુજરાતમાં પણ જ્યારે શક્તિભાઈ રાજીનામું આપ્યું કોંગ્રેસમાં અને જે પ્રમુખ તરીકે એમને ઇન્ચાર્જ બનાવ્યા, એમાં પણ પાટીદારો છે અને ઘણા વખતથી પાટીદાર નથી. સિદ્ધાર્થ પટેલ પછી નથી બન્યા. ભાજપમાં જોઈએ તો ભાજપમાં રાજેન્દ્ર રાણા પછી ક્ષત્રિય કોઈ પ્રમુખ થયા નથી. અને આ સ્થિતિ છે. એટલે બંને જગ્યાએ પ્રમુખ પદની ચૂંટણી બાકી છે, પદાધિકારીની ચૂંટણી બાકી છે, મંત્રીપદનું રિસેફલિંગ બાકી છે. અને એવે સમયે આ જે પાટીદાર સંમેલન થયું હોય એ બહુ સૂચક છે. બીજું કે ઉમિયાધામ કહેવાતું હતું ને, ઉમિયાધામ બહુ જબરજસ્ત હતું. એની સામે ખોડલધામ પણ ઊભું થયું, પાટીદારોનું જ છે. એટલે આ પણ જે છે. અને બીજું સાહેબ, આપણે સરકારી સહકારી માળખાઓની વાત કરી. સહકાર વિષય, કોઓપરેટિવ એ રાજ્યનો વિષય છે. તેમ છતાંય ગૃહમંત્રીની સાથે સહકાર મંત્રી લાગે છે.
કારણ કે સહકારી નેતા કે એ બધું ડેવલપ કરવામાં સરદાર પટેલનો હાથ હતો, એટલે સરદાર પટેલ બીજા આશ્રમ બનાવવું છે અને સહકારી ક્ષેત્રમાં રાજકારણ જોડેલું. પહેલા જેમ કે મહારાષ્ટ્રમાં સુગર જે લોબી હોય એનું વર્ચસ્વ હતું, એમ ગુજરાતમાં સહકારીનું વર્ચસ્વ છે રહ્યું છે. અને એમાં જ્યારે સહકાર મંત્રી પાવરફુલ હોય, ગુજરાતના હોય, ગૃહમંત્રી હોય, અને એમાં જ્યારે આ ડખા ચાલતા હોય, ભલે કોઈ સ્વીકારે ના સ્વીકારે, પણ એ જે ઝઘડાઓ ચાલે છે એ પણ ગુજરાતની સ્થિતિ બતાવે છે કે ભાઈ ગુજરાતની સ્થિતિ હાથમાં નથી. આપણે બરાબર કયું પ્રવાહી સ્થિતિ છે, કારણ કે પાણીને કોઈ રોકી શકતું નથી, પાણી એનો રસ્તો કરી લે છે. એટલે જ્યારે ગુજરાતની સ્થિતિ પ્રવાહી છે તો પ્રવાહી સ્થિતિ એનો રસ્તો કરી લેશે. એ પાણી ક્યાં જશે, કઈ દિશામાં જશે, એ આવનાર સમય બતાવશે. એટલે આ બે મુદ્દાની સાહેબ એ મેં ચર્ચા કરું. પછી બાકીની જી મહેશભાઈ, થોડોક તોફાની પ્રશ્ન પૂછવો છે મારે તમને. જી, પણ હું શાંત માણસ છું સાહેબ. આપ શાંત માણસ છો એટલે ઉશ્કેરવાનો કોઈ પ્રયત્ન નથી. પ્રશ્ન તોફાની છે. આપ શાંત. આ જે આ કોમ તે કોમનું જે વાત ચાલે છે, જી, ભારતીય જનતા પાર્ટીમાં પણ પાટીદાર પ્રમુખો જી, કેશુભાઈ થી શરૂ કરીને આરસી ફળદુ થી માંડીને જીતુ વાઘાણી સુધી અનેક રહ્યા. પુરુષોત્તમ રૂપાલા રહ્યા. એટલે પાટીદાર પ્રમુખ પાર્ટી ચલાવતા હોય એવો ઘણો લાંબો કાર્યકાળ ભારતીય જનતા પાર્ટીમાં પાટીદારોનો રહ્યો છે. ત્યાર પછી ગુજરાતના રાજકારણ પર આવીએ તો ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીઓ કેટલા આવ્યા? ચિમનભાઈ પટેલ આવ્યા. જી. ત્યાર પછી ના પાટીદાર મંત્રીમાં બાબુભાઈ જસભાઈ પટેલ આવ્યા. જી. પછી કેશુભાઈ પટેલ આવ્યા. જી. અને આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્રભાઈ પટેલ, 5 પાટીદાર મંત્રીઓ આવ્યા, મુખ્યમંત્રીઓ આવ્યા. કોઈ એક જ કોમના 5 મુખ્યમંત્રીઓ અત્યાર સુધી આવ્યા નથી. જી. માધવસિંહભાઈ બક્ષીપંચના સુવાંગ સત્તાનો બેઝ ધરાવતા મુખ્યમંત્રી હતા. જી. અને આમાંથી એક પણ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યો નહીં. એક પણ મુખ્યમંત્રી. ન ચિમનભાઈએ કર્યો, બીજી વખત કમનસીબે થયો નહીં, પહેલી વખતે એમને જવું પડ્યું. ન બાબુભાઈ જસભાઈની સરકાર પણ ગઈ સમય પહેલા, આનંદીબેને રાજીનામું આપવું પડ્યું, અને ભૂપેન્દ્રભાઈની ઘડીઓ ગણાઈ રહી છે. એટલે પાટીદારો એમ કહેતા હોય કે એમને તક નથી મળી, તો તક તો મળે છે, પણ એ તક પચાવી નહીં શકવા પાછળનું કારણ શું મારે જાણવું છે. અને એ જ રીતે એવી જ બ્રૂટ મેજોરિટી જેને કહેવાય, 149 સીટ એ સમયે 182 માંથી લઈને માધવસિંહભાઈ રાજ કરવા બેઠા હતા, પણ અનામત આંદોલને એમને વર્ષથી ઓછા સમયમાં ભરખી ગયું. એટલે જે કોમના જોડે મુખ્યમંત્રી બને છે, અને ત્યાં એક પ્રકારનો એમનામાં અહંકાર અથવા તો એકાધિકારવાદ આવી જાય છે, એ મુખ્યમંત્રીઓ ગુજરાતના રાજકારણમાં ટકી શકતા નથી. આ ઇતિહાસ છે. ત્યારે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરવાથી બીજી કોમો ભલે બોલે નહીં, પણ એક રીતનું એ શક્તિના સામે ધ્રુવીકરણ તો ચોક્કસ થાય છે. જો આજે માધવસિંહભાઈએ અનામત આંદોલન ન કર્યું હોત, પરિણામ સ્વરૂપ એમને જવું ના પડ્યું હોત, પરિણામ સ્વરૂપ અમરસિંહભાઈ આવ્યા ના હોત, તો કોંગ્રેસનું આ લિક્વિડેશન ઉપર અમરસિંહભાઈએ જે રાજ કર્યું અને પછી છેલ્લા 6 મહિના પાછા માધવસિંહભાઈ આવ્યા, કંઈ કરી શક્યા નહીં, અને સત્તા પલટો થયો. ત્યારથી ચિમનભાઈની સરકાર પણ હું કોંગ્રેસની નથી ગણતું. ચિમનભાઈ ફરજિયાત સત્તા ટકાવી રાખવા માટે કોંગ્રેસમાં જવું પડ્યું હતું. ત્યારથી કોંગ્રેસે સત્તા જોઈ નથી. બિલકુલ. અને એનું કારણ ફરી પાછું ઓબીસીનું રાજકારણને નિમિત્ત બનાવી અને સત્તા કાયમી આપણે રાખી શકીશું, એ માધવસિંહભાઈની થિયરી. હવે પાટીદાર રાજકારણને નિમિત્ત બનાવી કાયમી સત્તા જાળવી રાખીશું, એ ભારતીય જનતા પાર્ટીની અને પાટીદાર આગેવાનોની થિયરી. બધી કોમો પ્રત્યે માન ધરાવું છું. કોઈ કોમ મારા માટે નાની નથી, કોઈ કોમ મોટી નથી, પણ ક્યારેક
આંકડાઓની આ સંખ્યાબાજીમાં કરડાબળની બાબતમાં આ કોમના આગેવાનો ભાન ભૂલે છે અને એકાધિકારવાદ તરફ ઘસરાય છે, ત્યારે એ એમનું પોતાની રાજ્યની જે અવધિ મળી હોય છે રાજ કરવાની એ ભોગવી શકતા નથી. એનું આદર્શ ઉદાહરણ ગુજરાતના પટેલ મુખ્યમંત્રીઓ અને માધવસિંહભાઈ સોલંકી છે. આ બાબતમાં શું કહેવું છે આપનું? સાહેબ, આપનું વિશ્લેષણ એકદમ સચોટ છે. અને આ લોકો, રાજકીય લોકો, એમની ભાષામાં સોશિયલ એન્જિનિયરિંગ કહે છે, પણ આ સોશિયલ એન્જિનિયરિંગ નથી. આ જાતિવાદ છે, એનું ધ્રુવીકરણ છે, કોમ વચ્ચે લડાવવાની, ઝઘડાવાની વાત છે. અને એના લીધે, અને સાહેબ બીજું એ પણ છે કે આજના વડાપ્રધાન આમ એમ કહે છે કે હું જાતિવાદમાં, ધર્મવાદમાં માનતો નથી, પણ એમણે પણ એમ કહેવું પડે કે હું ઓબીસીનો માણસ છું, ઓબીસીમાં જન્મ્યો છું. અને આખા દેશમાં બોર્ડ મૂકવામાં આવ્યા કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં 27 જેટલા ઓબીસી મંત્રીઓ છે. એટલે અલ્ટિમેટલી આ ધ્રુવીકરણની રાજકારણ છે. બીજું રાજકારણ એવું પણ સાહેબ થયું કે રાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ હોય. એ અબ્દુલ કલામ હતા, એ વૈજ્ઞાનિક હતા, ક્વોલિફાઈડ હતા, પણ અમે મુસ્લિમને બનાવ્યા, અમારી સરકારમાં બનાવ્યા. એ પ્રચાર એ યોગ્ય નથી. પદને પણ લાંછન છે અને આટલા મોટા વૈજ્ઞાનિકને પણ લાંછન છે. અને એ જ રીતે શ્રીમતી દ્રૌપદી રાષ્ટ્રપતિ બન્યા અને એનો આદિવાસી કહેવા અને આદિવાસી મહિલાને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા, એનો યશ લેવો, એની ક્રેડિટ લેવી, એનો પ્રચાર કરવો, અથવા તો કોઈ દલિત કોમ્યુનિટી છે ને એને પણ અમે રાષ્ટ્રપતિ બનાવ્યા. આ જે વસ્તુ બની રહી સાહેબ એ સારી નથી લોકશાહી માટે. એટલે આપે બરાબર અવલોકન કર્યું છે કે જ્યારે જાતિવાદને આધારે મુખ્યમંત્રીઓ બને છે તે પૂરો સમય ટકતા નથી, કારણ કે એટલું ધ્રુવીકરણ મજબૂત હોય છે કે એને તોડી પાડવાના બહુ પ્રયત્નો થાય છે. જો તમે મુખ્યમંત્રી છે એમ જ વાત કરો તો વાંધો નથી, પણ પટેલ મુખ્યમંત્રી છે કે ઓબીસી મુખ્યમંત્રી છે કે ઓબીસી વડાપ્રધાન છે ત્યારે મુશ્કેલી થાય છે. એટલે આ, અને આપણે બહુ સાચું કહ્યું કે આપે કહ્યું એમ હું પણ એ જ માણસ છું કે હું પણ ભારતનો નાગરિક છું, જન્મ જેમાં લીધો હોય તેમાં. પણ જ્યારે લોકશાહીની વાત આવે, સરકારની વાત આવે, તો નાગરિક તરીકે હું ક્વોલિફાઈડ છું? હા છું. તો પછી હું મુખ્યમંત્રી બની શકું, વડાપ્રધાન બની શકું, રાષ્ટ્રપતિ બની શકું અને ઉપરાષ્ટ્રપતિ બની શકું. પણ આજે પણ બધી જ રાજકીય પાર્ટીઓ, ઇન્ક્લુડિંગ નવી પાર્ટી જે આમ આદમી પાર્ટી છે, ભલે ના કહેતા હોય કે અમે તો ભણેલા ગણેલાની પાર્ટી, હું ભણેલો છું એમ કહેવામાં આવે, પણ ત્યાં પણ આ જ ગણિત છે. અને એ જે ગણિત છે સાહેબ, એ તો રાજ ચલાવતા નથી બરાબર ચાલતું પૂરું, પણ એ લોકશાહી માટે બહુ ખતરનાક છે. આ દશા દૂર થવી જોઈએ. એ જિગ્નેશ મેવાણી પણ ભણેલો માણસ હોય, પણ એ પણ જ્યારે સ્ટેટમેન્ટ કરે છે કે દલિતો પર અત્યાચાર થાય ત્યારે કોંગ્રેસ બોલતી નથી, એ પણ ખોટું છે. કે પછી ગોંડલમાં જે કંઈ બબાલ થાય અને પાટીદાર આગેવાનો નીકળે, ક્ષત્રિય વર્ષિત પટેલો થાય, એ પણ બરાબર નથી. આ રીત બહુ, એટલે આટલા આઝાદીના 75 વર્ષનું તમે ગૌરવ લઈ રહ્યા છો અને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છો, ત્યારે મને ખરેખર સાહેબ એક નાગરિક તરીકે બહુ દુઃખ થાય છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. અને એ જ્યાં સુધી દૂર નહીં થાય, તમે ઓબામા જેવો અમેરિકાનો રાષ્ટ્રપતિ બનતો હોય અને કદાચ ન્યુયોર્કમાં પણ એક મુસ્લિમ યુવાન મેયર બની પણ શકે, આ સંજોગોને સ્થિતિ હોય ત્યારે એમ નથી કહેતા કે મુસ્લિમ છે ને ત્યાં મનાવીએ છીએ. એ અમેરિકાનો નાગરિક છે. આપણે ભલે ગૌરવ લેતા કે ભાઈ બ્રિટનનો વડાપ્રધાન અમારો મૂળ ભારતીય છે, પણ એ અમેરિકન જ છે, અથવા થોડા બ્રિટિશર જ છે, અથવા તો જે પદ લઈને આવે છે એ લોકો હંમેશા એના નાગરિકત્વને મહત્વ આપે છે, નહીં કે જાતિને, નહીં કે દેશને, નહીં કે પ્રદેશવાદને. અને એ જ્યાં સુધી નહીં આવે સાહેબ લોકશાહીમાં, ત્યાં સાહેબ આ મુશ્કેલી થવાની. એટલે આપણે જે અવલોકન કર્યું છે એટલે મારે એમાં વધારે અવલોકન કરવાની જરૂર નથી, કારણ કે આપણે બહુ સચોટ અવલોકન કર્યું છે, ઉદાહરણ સાથે અવલોકન કર્યું છે કે 149 બેઠકો લાવવાવાળા મુખ્યમંત્રીને પણ જવું પડ્યું છે, અથવા તો નરેન્દ્રભાઈએ જે પરિપાટી પ્રસ્થાપિત કરેલી અને નરેન્દ્રભાઈએ પણ જેને બેસાડ્યા છે મુખ્યમંત્રી તરીકે, એ મહિલા મુખ્યમંત્રીને, પાટીદાર મુખ્યમંત્રીને
ફેસબુક પર રાજીનામું આપવું પડે છે, આવી સ્થિતિનું નિર્માણ થાય એ શું બતાવે છે? અને એટલે સાહેબ ફરીવાર જ એ કહેવાય કે આ ધર્મ જાતિ એ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ ભલે હાલ આપણે ખુશ થતા પણ લોકશાહી માટે ખતરારૂપ છે. અને લોકશાહી માટે ખતરારૂપ થશે તો તમે જુઓ આજે શું બન્યું. આઉટ ઓફ 190 દેશોમાં 180 દેશો પાકિસ્તાનને સમર્થન આપે છે અને પછી એના સુરક્ષા સમિતિના પ્રમુખ પદ આપે છે. આ તમારો તમે વિશ્વગુરુ થયા છો. તમે આટલા બધા દેશોમાં પ્રવાસ કર્યા. વિશ્વ ફલક પર આપણે સાવ અલગ થલગ પડી ગયા છીએ. 193 મત પડ્યા, એમાં 182 પાકિસ્તાનને મળ્યા. બાકીના મતમાંથી અમુક તટસ્થ રહ્યા અને 3 કે 4 જ મત ભારત સમેત વિરોધમાં પડ્યા. પાકિસ્તાન અને ભારતનું જે ટૂંકું યુદ્ધ ન કહેવાય પણ જે લશ્કરી અથડામણ થઈ એમાં તુર્કી એની બાજુમાં આવીને ઉભું રહ્યું. બીજા દેશો ચીને એને ટેકો આપ્યો. ભારતના ટેકામાં એક ઇઝરાયલ સિવાય કોઈ દેશ દેખાતો નહોતો. એટલે વિદેશ નીતિના મોરચે આપણે સદંતર નિષ્ફળ ગયા છીએ. એ કહેવામાં તો જરાય પેલું નથી, પણ આજનો વિષય આપણો ગુજરાતની રાજનીતિ છે, એટલે આપણે એના માટે અલગથી સમય ફાળવીને આપની સાથે ચર્ચા કરીશું. મારે છેલ્લો પ્રશ્ન આપને એ પૂછવો છે કે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આમ તો પેટા બ્રાન્ચ છે. જેમ કોઈ હોલ્ડિંગ કંપની હોય, તાતા સન્સ છે, તો તાતાની બધી કંપનીઓ એ તાતા સન્સ એની મુખ્ય કંપની ને બાકી બધી હોલ્ડિંગ કંપનીઓ છે. એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ મુખ્ય ધારા અને એમાંથી જે પેટા ધારાઓ નીકળી જુદા જુદા હેતુઓસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના ટેન્ટેકલ્સ પ્રસાર્યા. એમાં રાજકીય વિંગ તરીકેનું સર્જન થયું એ જનસંઘનું થયું. શ્યામા પ્રસાદ મુખર્જીએ, દીનદયાળ ઉપાધ્યાય આ બધાને એમાં મોકલવામાં આવ્યા. અને ત્યાંથી પછી જનતા પાર્ટીનું સર્જન થયું. ત્યારે એ મુખ્ય ધારામાં બળવાના નામે જનતા પાર્ટીમાં બળી આરએસએસનું સભ્યપદ ચાલુ રાખ્યું અને બેવડા સભ્યપદના મુદ્દે મોરારજી દેસાઈની સરકાર પડી ભાગી. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી 6 એપ્રિલ 1980 ના દિવસે એનું સર્જન થયું. એ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા હોવા છતાં એના પ્રમુખ એમ કે અમે કંઈ આરએસએસને બંધાયેલા નથી, અમે પણ હવે ઉંમરલાયક થયા છીએ, અમારી મેતે કામ કરવા ટેવાયેલા છીએ અને કરીશું. એ નડ્ડાએ કીધા પછી એ શબ્દો એને જ પાછા ગળવા પડે એ સ્થિતિ છે. તો આ કેડર બેઝ, શિસ્તબદ્ધ, સિદ્ધાંતનિષ્ઠ આ બધા શબ્દો જે આ પાર્ટી માટે અથવા તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે એક જમાનામાં વપરાતા હતા, એ બધા શબ્દો આપ માનો છો હવામાં ઉડી ગયા છે. અને બીજું કે જો એવું હોય તો જો કેડરબદ્ધ, શિસ્તબદ્ધ, સિદ્ધાંતનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ પાર્ટી હોય તો આટલો લાંબો સમય સુધી CR પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યાને 1 વર્ષ થઈ ગયું. તમે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ કેમ નથી નિમી શકતા? રાષ્ટ્રીય નહીં નિમી શકો, તમારા કારણો જે હોય તે, પણ ગુજરાતના પ્રદેશના પ્રમુખ કેમ નથી નિમી શકતા? મધ્યપ્રદેશના નહોતા નિમી શકતા, હમણાં 2 દિવસ પહેલા જ નિમાયા. એમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના ઉમેદવારની નિમણૂક કરાવીને મનમાન્યું કર્યું છે. એમાં વડાપ્રધાન કે ગૃહમંત્રીનું ચાલ્યું નથી એવું કહેવાય છે. તો ગુજરાતના સંગઠનના નેતા એ પણ ગુજરાત ના નિમી શકે? શું કહેવું છે આપનું આ બાબત? સાહેબ, આપે જ વાત સરસ કરી કે લોકસભાની ચૂંટણી ચાલુ હતી, બીજો ફેજ પતી ગયો હતો અને ત્યારે એક ઇન્ટરવ્યુ આવે અને એમાં રાષ્ટ્રીય પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જેપી નડ્ડા એમ કહે કે ભાઈ આ તો એક વિચારધારાનું સંગઠન છે આરએસએસ. અમે એનાથી જુદા છીએ અને અમે પાકડ છીએ, સક્ષમ છીએ, અમારા બળે સ્વયં રીતે કરી શકીએ એમ છીએ. આ શબ્દો થયા સાહેબ, એ પછી ગુજરાતની ચર્ચાને સંદર્ભે જ બોલી રહ્યો સાહેબ, પણ એનું અનુસંધાન કેન્દ્રમાં છે એટલે મારે આ રાષ્ટ્રીય વાત કરવી પડે છે. પ્રધાનમંત્રીએ નાગપુર જવું પડેલું, પણ ત્યાં થોડોક ઈગો તો હતો જ, એટલે હેડક્વાર્ટર ના ગયા અને આગ્રહ રાખ્યો કે જે મુખ્ય સંચાલક છે આરએસએસના
મોહન ભાગવતજી એ મને મળવા આવે અને ના ગયા, અને એમના કેબિનેટ કલીગ નીતિન ગડકરી પણ ના ગયા, જુદું બહાનું કાઢીને. પછી પણ સેટ કરી દઈશું એવું મનમાં લાગ્યું, પણ જ્યારે 240 અટકી ગયા ત્યાં સુધી અમને એવું હતું કે બધા વાજિંત્રો અમારા હાથમાં છે. એ તમામ વાજિંત્રો જે હમણાં તમે જોયું કે ચૂંટણી પંચે જે શબ્દો વાપર્યા કે નવું ચૂંટણી પંચ છે, નવું ભારત છે, એ જે શબ્દો વાપર્યા ને જે હળદૂત કર્યા વિપક્ષી મંત્રીમંડળને, એટલે એમ હતું કે આ બધા વાજિંત્રો અમારા હાથમાં છે. પણ એ વાજિંત્રો થોડા બેસુરા થયા, એટલે 400ની પાર ના થયું, પણ 240 અટકી પડ્યું. અને જેને નમવું નથી એવા લોકોને બાજુમાં બેસીને ખુશામત કરવી પડે, માથે વળગવું પડ્યું, ગળે પડવું પડ્યું. આ જે સ્થિતિનું નિર્માણ થયું, અને એમાં રાષ્ટ્રીય પ્રમુખની સાથે સાથે રાજ્યના પ્રમુખની પણ આ થયું. એ જે મુશ્કેલીઓ થઈ, કારણ કે રાજ્યમાં પણ પ્રમુખ કોને બનાવવો એ મુદ્દો અટવાયેલો છે. એટલે આ જે ઘટનાઓ બની, એટલે બાકી તો તમે શિસ્તવાળી પાર્ટી હતી, બધું જ બરાબર હતું. પણ એ જ્યારે પાર્ટી એમ કહે છે કે ના અમે સ્વતંત્ર છીએ અને મોટા થઈ ગયા છીએ, અને પાર્ટીના નિયમો અમુક લોકોને જ લાગુ પડે, અમુક લોકોને ના પડે, એટલે તમે સ્વચ્છંદિતતા આવી ગઈ તમારામાં, અહંકાર આવી ગયો, અમારાથી જ પાર્ટી ચાલે. અગાઉ બી પાર્ટી તમારા પહેલા પણ હતી, 1980થી થઈ, અને વાજપેયીજી વડાપ્રધાન થયા જ હતા, અને વાજપેયીજી બધાને સાથે લઈને ચાલવાની રીતભાત હતી જ એમની. પણ જ્યારે એક અહંકાર અભિમાન આવી જાય છે કે બધા અનુભવને આધારે વાજિંત્રો વગાડતા થઈ ગયા અને બધું કબજામાં કરી લઈશું, અને એને આધારે જે થયું, અને પછી એમને વાસ્તવિકતાનું ખબર પડ્યું. અને એટલે સાહેબ એ જે કેન્દ્રમાં પણ નથી નિમી શકતા, રાજ્યમાં પણ નથી નિમી શકતા. અને એટલા માટે મેં શરૂઆતમાં વાત કરી કે એક સજ્જન વિજય રૂપાણીને આપણે ગુમાવ્યા, એનું દુઃખ છે. પણ એના પછીની જે ઘટનાઓ બની એ પણ એક સંકેત છે, અને એ પણ એક બતાવે છે કે ગુજરાતનો પ્રમુખ, પાર્ટીનો પ્રમુખ કોણ હોવા જોઈએ. અને બીજી બાજુ વિસાવદરની ચૂંટણી પછી તરત જ જે પાટીદારોનું સંમેલન થયું, એમાં પણ અનુસંધાન રહેલો છે કે ગુજરાતનો પ્રમુખ કોણ થાય. આ મુદ્દો છે જ આવે, અને એટલા માટે જ એ નથી થઈ શકતું. મહેશભાઈ, ઇતિહાસ આપ સારી રીતે જાણો છો. હર્બર્ટ સ્પેન્સરના 2 વાક્યો છે. જી. એક તો એ છે કે હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ, ઇતિહાસ પુનરાવર્તિત થાય છે. જી. અને બીજું વાક્ય છે કે ઇતિહાસનો મોટામાં મોટો બોધ એ છે કે ઇતિહાસમાંથી માણસ કંઈ શીખતો નથી. જી. ત્યારે મારો છેલ્લો પ્રશ્ન આપને એ છે કે ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી બંને રાષ્ટ્રીય પક્ષો અહીંયા મેદાનમાં છે. હજુ આજની તારીખમાં પણ હું ત્રીજી પાર્ટીનું શાસન ગુજરાતમાં આવે એવી કોઈ શક્યતા જોતો નથી. કેજરીવાલ ગમે તેટલા કૂદકા મારે, આમ આદમી પાર્ટીનું મીઠું વેચાવાનું નથી. પણ આ 2 પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, બંનેમાંથી આપના મતે સમગ્ર ગુજરાતને માન્ય હોય એવો વજનદાર એક નેતાનું નામ કહેશો આપ, કે જેને સાહજિકતાથી રાજ્ય સ્વીકારી લે? ખૂબ જ દિલગીરી સાથે કહેવું પડશે કે મને એવા કોઈ દેતા દેખાતો નથી. એ ભલે આપણે રાષ્ટ્રીય કક્ષાએ નરેન્દ્રભાઈ કે અમિતભાઈને મોકલ્યા હોય, પણ તેમ છતાંય મને હવે એવું લાગતું નથી કે ગુજરાતમાં એવા કોઈ નેતા હોય. અત્યારે જે કંઈ શાસન ચાલી રહ્યું છે એ કેમ ચાલે છે એના જુદા જુદા કારણો છે. સત્તા ટકાવી છે એ પણ જુદા કારણો છે. પણ એવો સર્વમાન્ય, સર્વસ્વીકૃત, પ્રામાણિક નેતા એક જોડામાં સિંગ ચણા ખાઈને જીતી જતો હોય, અપક્ષમાં જીતી જતા હોય, એવા કોઈ નેતા મને બંને પાર્ટીઓમાંથી દેખાતા નથી. અને કમનસીબ બાબત છે કે લોકશાહી અને 2 મુખ્ય માણસો, પૂજ્ય બાપુ અને સરદાર પટેલ, કે જેમનું બહુ જ મહત્વ હતું લોકશાહીને લાવવામાં, અને એ ગુજરાતમાં જ્યારે આપણે અનાથની સ્થિતિ નું જેવું નિર્માણ જોઈ રહ્યા છીએ, ત્યારે એક ગુજરાતી તરીકે, એક દેશવાસી તરીકે સાહેબ મને બહુ દુઃખ થાય. એટલે આપના પ્રશ્નનો સીધો જવાબ હું સ્પષ્ટ નામાં આપીશ. ધન્યવાદ. આપની વાત તદ્દન સાચી છે. દર્શક મિત્રો, આજે ગુજરાતમાં એક જમાનામાં તમે આમ હાથ લાંબો કરો તો કોક એવો નેતા હાથમાં આવે જેને ગુજરાત, કાં તો મોરારજી દેસાઈ હોય, કાં ઉછરંગરાય ઢેબર હોય, હિતેન્દ્ર દેસાઈ હોય, જયરામભાઈ પટેલ હોય, ચિમનભાઈ પટેલ હોય, કેશુભાઈ પટેલ હોય, મકરંદ દેસાઈ હોય,
તમને નામ શોધવામાં મુશ્કેલી ના પડે જરાય. એક કરતા વધારે તમને વિકલ્પો મળી રહે. એ ગુજરાતની આજે એ સ્થિતિ છે કે બંને રાષ્ટ્રીય પક્ષોને એમના પાર્ટીના આખા ગુજરાતને માન્ય હોય અને જેનું આખા ગુજરાત પર વજન પડે એવો પ્રમુખ મળતો નથી. આ અધપતન આપણે 75 વર્ષમાં લોકશાહીનું કર્યું છે એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતની રાજનીતિ છે. અને છતાંય આમાંથી આપણે કશું જ શીખવા માંગતા નથી. હર્બર્ટ સ્પેન્સરને સાચો પાડવા માંગીએ છીએ કે ઇતિહાસનો એ બોધ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. આજે આ ચર્ચાને અહીં જ વિરામ આપીશું. ખરેખર કપરા સમયમાંથી રાજનીતિ ગુજરાતની પસાર થઈ રહી છે. એક વ્યક્તિ એવો નથી દેખાતો આજુબાજુ નજર કરે કે જેનામાં આશાનું કિરણ જોઈએ કે આ વ્યક્તિ ગુજરાતને જો નેતૃત્વ પૂરું પાડશે તો ગુજરાતને સ્વચ્છ નીતિપૂર્વકનો કાયદાનું શાસન મળશે અને સૌનો અધિકાર મળી રહેશે, એનાથી વંચિત નહીં રહે. એ આપણી કમનસીબી છે પણ હકીકત છે. વાત સાથે આજની ચર્ચાને હું સમાપન તરફ દોરી જાઉં છું. આપને આ ચર્ચા ગમી હોય તો ચોક્કસ મને જણાવજો. આપના મિત્રોને પણ આ ચર્ચા જોવા માટે કહેજો, રજીસ્ટર કરવા માટે કહેજો. રજીસ્ટ્રેશન કરવાની કોઈ જ ફી નથી, કશા પૈસા લાગતા નથી. સાથે જોડાશો તો અમને પ્રોત્સાહન મળશે. આપ વધુમાં વધુ સંખ્યામાં સાથે જોડાઈ અને આ વિચાર બીજને ગુજરાતમાં વહેતું કરવામાં નિમિત્ત બનો એવી પ્રાર્થના સાથે હું જયનારાયણ વ્યાસ આ ચર્ચાને વિરામ તરફ દોરી જાઉં છું. જય હિન્દ.